ભરૂચ નગરપાલિકાની કચેરીમાં પીવાના પાણીના વોટર કુલર બંધ હોવાથી અરજદારોને પડતી મુશ્કેલીની ફરિયાદ ઊભી થતા અંતે કોંગ્રેસના નગરસેવકોએ પાલિકામાં વોટર કુલર મૂકીને પાલિકાના અધિકારીઓની બેદરકારી હોવાના આક્ષેપો કર્યા છે। ભરૂચમાં મે મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે સામાન્ય લોકો ભારે ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે ભરૂચ નગરપાલિકા કચેરીમાં દરરોજ વિવિધ કામો માટે આવતા અરજદારોને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જન્મ મરણના દાખલા, વેરા સંબંધિત કામકાજ તેમજ વિવિધ સરકારી દસ્તાવેજો મેળવવા માટે દર મહિને હજારો લોકો ભરૂચ નગરપાલિકા કચેરીએ આવે છે, પરંતુ કચેરીમાં શુદ્ધ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ મુદ્દે અરજદારોએ તાજેતરમાં વોર્ડ નંબર 8 માંથી ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટને રજૂઆત કરી હતી, જેના પગલે જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને કોંગ્રેસી નગરસેવકો સાથે નગરપાલિકા કચેરીએ આરો વોટર કુલર લઈને પહોંચ્યા હતા અને અરજદારો માટે તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરી હતી। આ દરમિયાન જિગ્નેશ બ્રહ્મભટ્ટે નગરપાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા કે નગરપાલિકા કચેરીમાં પહેલેથી જ પાણીના કુલરો ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય જાળવણીના અભાવે તે બંધ હાલતમાં પડ્યા છે। તસવીરોમાં પણ વોટર કુલરની અંદર જામી ગયેલી ગંદકી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। માત્ર પાણીની જ નહીં પરંતુ નગરપાલિકા શૌચાલયોની હાલત પણ અત્યંત દયનીય હોવાના આક્ષેપો થયા છે। કાલે લગભગ 2 થી 2.5 વાગ્યાના ગાળામાં એક પોસ્ટ અધિકારી જે સિનિયર સિટીઝન હતા, એમની જોડે 5-7 લોકો આવેલા। તેમણે અમને એવું કીધું કે જિગ્નેશભાઈ, તમે યાર મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને જાઓ છો, આટલા બધા લોકો ત્યાં ગાડી ચૂંટાઈને જાય છે, 44 લોકો ચૂંટાઈને જાય છે, છતાંય અરજદારોને પાણીની પીવાની વ્યવસ્થા નથી। મેં કીધું ના ભાઈ, તમે ચિંતા ના કરો, કાલથી અમે પોતે પાણીની વ્યવસ્થા કરીશું, જ્યાં સુધી મ્યુનિસિપાલિટી નહીં કરે ત્યાં સુધી। અને અહીંયા આવીને જોયું તો આ મશીન તમે જોઈ શકો છો, પાણીનું મશીન એકદમ ફેલ છે, કેટલા વખતથી બંધ છે। અંદર કચરા પેટી જેવી હાલત થઈ રહે। મારા ધ્યાનમાં આ મશીન કોઈ ડોનેટ કરેલું મશીન છે। જો ડોનેટ કરેલું જો મશીન તમે હાચવી ના શકતા હોય તો આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। ભરૂચ શહેર એટલે નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે, ફક્ત દર્શનથી પાવન થવાય। અહીંનું પાણી જો કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાન, MP, મધ્યપ્રદેશ બધી દરેક જગ્યાએ આપી શકતા હોય તો આપણા ભરૂચની જનતા કેમ આપણે નગરપાલિકાની અંદર પીવાનું પાણી ના આપી શકીએ? સાથે ટોયલેટ બાથરૂમ બી ચોખ્ખા, કારણ કે લેડીઝો આવતા હોય, ઉંમરલાયક લોકો આવતા હોય, એ ટોયલેટ બાથરૂમમાં લપસી જાય, અંદર જવાની જગ્યા ના હોય। કમસે કમ સ્વચ્છ ભારતની જે આપણે વાત કરીએ છીએ, સુંદર ભારતની વાત કરીએ છીએ, તેનું સાર્થક કરવા માટે આપણે બધાએ સાથે મળી અને ચીફ ઓફિસરને અમે ખાતરી આપી કે ભાઈ તમે અમને આ કામ નહીં કરો તો આવનાર દિવસોની અંદર આનાથી અમે ઝડપ પ્રોગ્રામ આપીશું। લોકો માટે છે નગરપાલિકા, નળ, ગટર ને રોડ ને પાણી ને લાઇટ, એનો અર્થ થાય છે નગરપાલિકા, નહીં કે કોઈ સ્વરાજ્ય યોજના છે। જો કે સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે અરજદારો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। સાથે જ બંધ પડેલી આરો સિસ્ટમની મરામત કરીને ફરી કાર્યરત બનાવવાની ખાતરી પણ આપી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે। નગરપાલિકાનું કુલર અને આરો એ સર્વિસમાં આજે અમે કરવડાવી અને એનો પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા દુકાનદારો અને વેપારીઓ સામે સમયાંતરે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે ખુદ નગરપાલિકા કચેરીમાં જ સ્વચ્છતાનો અભાવ સામે આવતા હવે લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। એક તરફ નગરપાલિકા સ્વચ્છતા અને સુવિધાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ ખુદ નગરપાલિકા કચેરીની જે એવી સ્થિતિ અનેક સવાલો ઉભા કરી રહી છે।